નંબર 1 છે બળજબરીનું ધર્મ પરિવર્તન કરાવો બંધ। જી હા, આપણું બંધારણ સૌ કોઈને હક આપે છે, અધિકાર આપે છે કે તમે કોઈ પણ ધર્મનો તમે અંગીકાર કરી શકો છો, સ્વીકાર કરી શકો છો, તેનો પ્રચાર કરી શકો છો, તેને તમે પ્રસાર પણ કરી શકો છો, પરંતુ એ તમારો પોતાનો મત હોઈ શકે છે। પરંતુ જ્યારે તમે બળજબરીપૂર્વક અથવા તો કોઈ લાલચ આપીને, કોઈ લોભ આપીને, કોઈને હેરાન પરેશાન કરીને જો ધર્મ પરિવર્તન કરાવો છો તો પછી એ ગુનો બને છે। અને આ જ ગુનો સરાજાહેર ગુજરાતમાં પણ કરવામાં આવી રહ્યો છે। સતત લોકોને ડરાવી ધમકાવી, લોકોને પ્રલોભન આપીને, લાલચ આપીને, પૈસાની લાલચ આપીને, નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે। અને આવું આ જ મહિને બે વાર મોરારી બાપુએ પણ વ્યાસપીઠ પરથી કહ્યું છે। અને હવે તેને લઈ કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે સવાલ થઈ રહ્યા છે કે શું સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાઈ રહ્યું છે। તાપીના સોનગઢ નગરનો એક ધર્મ પરિવર્તનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક મહિલા અને પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોય તેનો એક વિડીયો સામે આવ્યો છે। જી બિલકુલ, એટલે વિકાસ, જે પ્રકારે હજુ થોડાક સમય પહેલા જ આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વધુ એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યા છે કેમ કે એક વિડીયો વાયરલ થયો છે તાપીના સોનગઢનો છે, જ્યાં એક વ્યક્તિ છે અને એક મહિલા અને એક પુરુષ છે, એ બંને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે। મોરારી બાપુએ પણ આ અગાઉ અનેક વખત આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। એમણે કહ્યું હતું કે આ બધું રોકવું પડશે અને ખાસ કરીને શિક્ષણના માધ્યમથી, અને જે શિક્ષકો છે એ આ એક નિમિત્ત બની રહ્યા છે કે લોકો દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે આ પ્રકારે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે। ખાસ કરીને સનાતન ધર્મના લોકોને એક ચોક્કસ ધર્મ પરિવર્તન કરાવવા માટે, અને ખાસ તો એમને ઉલ્લેખ પણ કર્યો હતો મોરારી બાપુએ કે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવા માટે લોકોને પ્રેરવામાં આવી રહ્યા છે અને નિમિત્ત બની રહ્યા છે શિક્ષકો। એટલે ગૃહ રાજ્ય મંત્રીએ પણ જે પ્રકારે ધૂળેટી પર્વ પર મુલાકાત લીધી હતી મોરારી બાપુની, એ વખતે પણ કહ્યું હતું કે કાયદાનું કામ કરશે જ। જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે એમના વિરુદ્ધ ઠોસ પગલાં લેવામાં આવશે। બળજબરીપૂર્વક જો ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જો કોઈને ફોસલાવવામાં આવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની લાલચ આપીને જો તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, તો એ બિલકુલ સાખી નહીં લેવામાં આવે। વિકાસ, બિલકુલ, આ તાપીના સોનગઢનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ તેમાં જે સંવાદ થઈ રહ્યો છે એ તમે સાંભળો કે આખરે કેવી રીતે આમાં એક આ રીતે માયાજાળ ફેલાવવામાં આવી રહી છે। नहीं कर रहे। आपका नाम बोले, आपका नाम बोले, आपका नाम बोलो। हाँ नाम, मनीषा बहन। आधार कार्ड बताइए आपका, आपका आधार कार्ड बताइए। आप बांग्लादेशी भी हो सकते हो, आपका आधार कार्ड बताइए। आप यहाँ से बाहर से आए हो ना, आपका आधार कार्ड बताइए। आपका आधार कार्ड बताइए मैडम। हम प्रेस में से, हम मीडिया में से, आपका आधार कार्ड बताइए। आधार कार्ड हम नहीं बोल रहे कि आप लोग स्वीकार करें, किसी को जबरदस्ती उबर, आपका आधार कार्ड बताइए। पहले तो आपका आधार कार्ड बताइए। आप यहाँ के हो, कहाँ के हो, आपका आधार कार्ड बताइए। आप बांग्लादेशी हो, बताइए। आपका आधार कार्ड बताइए। आप बांग्लादेशी हो, आप बांग्लादेशी हो, आधार कार्ड बताइए। मुंह से नहीं चलता, आधार कार्ड बताइए। मीडिया के सामने आधार कार्ड रखिए। ऐसे खुले में आप कैसे कर सकते हो? हमको अधिकार है सर, हमको अधिकार है। आपको चार्ज नहीं है, हम आपको हाथ जोड़ के बोलते हैं, आप कानून जान लीजिए। आपने क्या बताया कि आप मार लीजिए, अधिकार देता है। आपने बोल रहे मार लीजिए, आपने मारने की बात क्यों किया? किसका लूट लिया, किसका चोरी किया? તો તમે સાંભળ્યું કે જ્યારે આ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે લોકો ત્યાં એકઠા થઈ ગયા અને પછી જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા। અને જ્યારે મોરારી બાપુએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું હતું, તેમણે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમણે સીધી જ તેમને એક શું કહેવાય પત્ર તેમને લખી સંભળાવ્યો હતો કે સાહેબ આ રીતે મને એક નોટિસ મળી છે, મને આ રીતે કેટલાક લોકો પ્રતિભાવ મોકલી રહ્યા છે કે આવી રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે અને એનો ખેલ કેવી રીતે ચાલી રહ્યો છે। તમને લાલચ આપવામાં આવે છે કે તમારું શિક્ષણ બરાબર થઈ જશે, તમને નોકરીની લાલચ આપવામાં આવે છે, કેટલાક જે યુવકો છે તેમને લગ્ન થઈ જશે તમારા, એવી લાલચ પણ આપવામાં આવે છે। એમ કહીને મોરારી બાપુએ આખરે હર્ષ સંઘવીને શું રજૂઆત કરી હતી, પહેલા એ સાંભળ્યું। મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે। આ ભાઈ લખે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે।
ધોરણ 1 થી 5 1 કે 2 જ શિક્ષક હોય છે. અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત, મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? તો એ વખતે મોરારી બાપુએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ પત્ર સંભળાવ્યો હતો. તેમને સાથે સાથે થોડા દિવસ બાદ વધુ એક આ રીતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરા પણ આવા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે પણ મોરારી બાપુએ એક પત્ર સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ તાપી જિલ્લામાં ધર્માંતરણ થઈ રહ્યું છે, શાળામાં ગીતા અપાય છે તે સારું છે, પરંતુ 75% શિક્ષકો ઈસાઈ છે એટલે કંઈ થવા દેતા નથી. ત્યારે પણ આખરે પ્રફુલ્લ પાનસેરાને શું સંભળાવ્યું હતું મોરારી બાપુએ ધર્માંતરણને લઈ એ પણ સાંભળ્યું. ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે. ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ કરે. પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી. આ કશું થવા દેતા નથી. પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે. ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે. કેટલું મોટું કામ કર્યું આપણી સરકારે. ભગવદ્ ગીતા, એના પાઠો, અને આપણે કહ્યું કે એ બધાનું પારાયણ થાય. અહીંયા નથી વેચવામાં આવતું. આ એક સમસ્યા છે, આ એક સંકટ છે, આ એક સંકટ છે. તો મોરારી બાપુએ આ જ મહિને બે વાર સરકારને સીધી રજૂઆત કરી, એક ગૃહમંત્રીને પણ કરી, એક શિક્ષણ મંત્રીને પણ કરી હતી, અને છતાં પણ આ રીતની પ્રવૃત્તિ ચાલી રહી છે ગુજરાતમાં. એને અટકાવવી ખૂબ જ જરૂરી છે. ઘણા બધા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. નિયમો છે, કાયદા છે, છતાં પણ કેમ તેનું છેડેચોક ઉલ્લંઘન થાય છે? ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, વ્યાસપીઠ પરથી બે વાર આ બાબતે રજૂઆત કરવામાં આવી કે બળજબરીપૂર્વક ધર્માંતરણ થઈ રહ્યું છે, લોભ લાલચ આપીને ધર્માંતરણ થઈ રહ્યું છે, અને હવે તાપીનો વધુ એક આવો વિડીયો વાયરલ થયો કે જ્યાં આ રીતની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. બિલકુલ, તમે જુઓ કે હવે આ જે ધર્મ પરિવર્તનની જે વાત છે એટલે એક જ હિન્દુત્વ ઉપર સીધો પ્રહાર થતો હોય તેવું લાગી રહ્યું છે. બજારની અંદર સ્પીકરમાં બોલતા બોલતા સૌથી મોટા ઇશ્યુ છે, તમે આમ નહીં કરો તો તમે નરકમાં જશો, આમ કરશો તેમ કરશો, તમારા પૂર્વજોએ તમને આમ કરાવ્યું છે તેમ કરાવ્યું છે, સાચો ભગવાન જે છે ઇશ્યુ છે, એવો વિડીયો એક તાપીથી જ્યારે વાયરલ થાય, ખુદ કથાકાર મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી બે વખત બોલીને જાય. પ્રશ્ન એ થાય કે કેમ ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એ જાણવું ખૂબ જરૂરી છે. બધા કહેશે કે ધર્મ પરિવર્તન ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ, પણ એ પાછળનું કારણ જાણવા માટે કોઈ તત્પર નથી. આજે મોરારી બાપુ બોલ્યા, હર્ષ સંઘવીજીને જે છે તેમને પણ વાત કરી, શિક્ષણ મંત્રી છે તેમને પણ વાત કરી. વાત એવી પણ થઈ કે આવા કોઈ પણ તત્વો હશે તો તેમને સાંખી લેવામાં નહીં આવે. અહીંયા પ્રશ્ન એ થાય કે આવડા મોટા ગુજરાતની અંદર ક્યાં ગયા આપણા રખેવાળો, હિન્દુત્વની વાત કરવાવાળા, સનાતન ધર્મની વાત કરવાવાળા ક્યાં છે, અને ક્યાં સુધી સહન કરતા રહીશું? આપણે પ્રશ્ન એ કરીએ છીએ કે ધર્મ પરિવર્તન કેમ થઈ રહ્યું છે, પણ એની પાછળનો પ્રશ્ન એ છે કે એની પાછળ જવાબદાર કોણ છે? એ જવાબદાર વ્યક્તિઓ સામે જ્યારે એક્શન નથી લેવાતા ત્યારે આ પ્રકારની હરકતો થાય છે, અને એ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. તમને વિકાસ જાણીને નવાઈ લાગશે કે આપણા દ્વારકાપીઠના જે શંકરાચાર્ય છે એ પણ આ જ વિસ્તારની અંદર ફર્યા હતા, અને એમણે મોટા ભાગના કે જે હિન્દુ ધર્મ છોડી અને બીજા જે ધર્મમાં ગયા તેમને પાછા હિન્દુ ધર્મમાં લાવ્યા છે. તો એ કામ કરવું એ આપણી ફરજ છે, એ સંતોની ફરજ છે, મહારાજની ફરજ છે, કથાકારોની ફરજ છે, એ મહંતોની ફરજ છે કે જે પણ વ્યક્તિઓ જાય છે એની પાછળનું તમે કારણ જાણો.
શું કારણ છે, કેમ જઈ રહ્યા છે, એવી તો શું લાલચો આપી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે? જો ધમકીઓ આપતા હોય તો એમને એમની ધમકીઓ એમને વળતા એમના જવાબો એમની ભાષામાં પાછા આપવા પડશે. જો લાલચો આપતી હોય તો આપણે એ જાણવું પડશે કે આ લાલચો આપવા પાછળના કારણો શું છે. તો એ લાલચો જો આપતા હોય તો ત્યાં શું શિક્ષણની વ્યવસ્થા નથી થતી તો સરકાર પાસે એ કરાવ. ત્યાં શું ખેતરમાં પાકની વ્યવસ્થા નથી થતી તો સરકાર પાસે રજૂઆતો એ કરાવ. આ બધું થશે તો ધર્મ પરિવર્તન અટકશે. બાકી હું કે તમે આપણું ગળું ફાડી નાખીશું તો પણ કશું થવાનું નથી. અને એનું મુખ્ય કારણ છે કે જ્યાં સુધી જે કહેવાતા રખેવાળો છે નહીં જાગે ત્યાં સુધી આ અટકવાનું નથી. વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આમાં નોકરીની, છોકરીની, રોજગારીની બધી લાલચ આપવામાં આવે છે ને પછી આવું પરિવર્તન કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તો એવું પણ છે કે લોકોને પ્રતાડિત પણ કરાય છે, લોકોને હેરાન પણ કરાય છે. અને જ્યારે મોરારી બાપુએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ આ આખી બધી વિગતો મૂકી હતી ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આશ્વાસન આપ્યું હતું એ પણ સાંભળ્યું. कोई फौसलावी कोई भी प्रकारे खोटे रस्ते लई जवाना प्रयत्न करनार लोको पर गुजरात सरकार गंभीरतापूर्वक पगला ले छे. आपणो आदिवासी विस्तार એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર. પરંતુ આવા ભોળા ભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકાર કોઈ બી ગામમાં જો ખોટી રીતે વસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે. તે પ્રકાર